11.2 વિશે આજે આપણે ભણીશું પડછાયા હકીકતમાં શું છે। તો એના માટે પ્રવૃત્તિ 2 કરીશું। હવે એક પછી એક અપારદર્શક પદાર્થને જમીનથી ઊંચે સૂર્યપ્રકાશમાં વારાફરતી પકડી રાખો। અપારદર્શક પદાર્થ કે જેની આરપાર જોઈ શકાય નહીં એવા પદાર્થને શું કરવાનું છે? તો જમીનથી ઊંચે સૂર્યપ્રકાશમાં વારાફરતી પકડી રાખવાનું છે। તમે જમીન પર શું જુઓ છો? તમે જાણો છો કે જમીન પર જોવા મળતો ઘેરો ભાગ તેના પડછાયાના લીધે હોય છે, એટલે કે જમીન પર તમને પડછાયો જોવા મળશે। ઘણીવાર તમે પદાર્થના પડછાયાને જોઈને પદાર્થને ઓળખી શકો છો। જમીન પર કાગળનો એક ટુકડો મૂકો, થોડી ઊંચાઈએ એક જાણીતો અપારદર્શક પદાર્થ પકડી રાખો કે જેથી તેનો પડછાયો જમીન પરના કાગળના ટુકડા ઉપર પડે। એટલે તમારે શું કરવાનું છે? જમીન ઉપર એક કાગળનો ટુકડો મૂકવાનો છે ને એનાથી થોડી ઊંચાઈએ અપારદર્શક પદાર્થ મૂકવાનો છે અને એને તો તમને શું જોવા મળશે કે જે પડછાયો છે એ જમીન પર કાગળ પડ્યું છે એના ઉપર તમને એ પડછાયો જોવા મળશે। તમે જ્યારે પદાર્થને પકડ્યો હોય ત્યારે તમારા મિત્રને પડછાયાની બહારથી રેખા અંકિત કરવાનું કહો। આવી જ રીતે બીજા પદાર્થના પડછાયા પણ દોરો। હવે પડછાયાના આ રેખાચિત્રો ઉપરથી તમારા બીજા મિત્રોને પદાર્થ ઓળખવાનું કહો। કેટલા પદાર્થોને તેઓ સાચી રીતે ઓળખી શક્યા? શું અંધારા રૂમમાં કે રાત્રે જ્યારે પ્રકાશ ન હોય ત્યારે તમે તમારા પડછાયાનું અવલોકન કર્યું છે? શું જ્યારે રૂમમાં ફક્ત પ્રકાશનો સ્ત્રોત હોય અને બીજું કાંઈ ન હોય ત્યારે પડછાયાનું અવલોકન કર્યું છે? આનો અર્થ એમ થયો કે પડછાયો જોવા માટે આપણે પ્રકાશનો સ્ત્રોત તથા એક અપારદર્શક પદાર્થની જરૂર પડે છે। શું બીજું પણ કંઈ જરૂરી છે? તો આપણે આ પ્રવૃત્તિ કરીએ એના ઉપરથી આપણને ખબર પડે છે કે પડછાયો જોવા માટે શું જરૂરી છે? તો પ્રકાશનો સ્ત્રોત જરૂરી છે અને અપારદર્શક પદાર્થ જરૂરી છે। હવે આપણે આગળ પ્રવૃત્તિ 3 જોઈએ। આ પ્રવૃત્તિ તમારે અંધકારમાં કરવાની છે। સાંજના સમયે તમારા થોડા મિત્રો સાથે ખુલ્લા મેદાનમાં જાઓ। તમારી સાથે ટોર્ચ અને એક મોટું કાર્ડબોર્ડ લઈ જાઓ। ટોર્ચને જમીનથી નજીક પકડી રાખીને ઉપરની તરફ પ્રકાશિત કરો। એટલે કે તમારે અંધારામાં પ્રવૃત્તિ કરવાની છે, એટલે કે સાંજનો સમય હોય તો ત્યાં ખુલ્લા મેદાનમાં જવાનું છે અને જમીનથી ઊંચે ટોર્ચ પકડી રાખવાની, ઉપરની તરફ પ્રકાશિત કરવાની છે જેથી તમારા મિત્રના ચહેરા ઉપર પ્રકાશ પડે। તમારી પાસે હવે પ્રકાશનો સ્ત્રોત છે જે અપારદર્શક પદાર્થ ઉપર પડે છે। જો તમારા મિત્રની પાછળ કોઈ વૃક્ષ, મકાન કે અન્ય પદાર્થો ન હોય તો તમારા મિત્રના માથાનો પડછાયો જોઈ શકશો? આનો અર્થ એ નથી કે પડછાયો હોતો નથી। અંતે ટોર્ચનો પ્રકાશ તેના શરીરમાંથી બીજી તરફ પસાર થતો જ નથી। હવે બીજા મિત્રને તમારા પાછળની બાજુ કાર્ડબોર્ડ પકડી રાખવાનું કહો। એટલે કે જ્યારે પ્રકાશ પસાર ના થાય ત્યારે શું કરવાનું છે કે જે મિત્ર છે એના પાછળ કાર્ડબોર્ડ લઈને બીજા મિત્રને કાર્ડબોર્ડ પકડીને ઊભા રહેવા માટેનું કહેવાનું છે। શું હવે કાર્ડબોર્ડ શીટ પર પડછાયો દેખાય છે? માટે પડછાયો હંમેશા પડદા પર મેળવી શકાય છે। રોજબરોજની જિંદગીમાં મેદાન, રૂમની દિવાલો, ઇમારતો કે બીજી સપાટીઓ તમે જે પડછાયો જુઓ છો તેમના માટે પડદા તરીકે વર્તે છે। એટલે કે આપણી રોજબરોજની જે ક્રિયાઓ છે એમાં પડછાયા જોવા માટે પડદા તરીકે કોણ વર્તે છે? તો ઇમારતો, બીજી સપાટીઓ હોય ને કે વૃક્ષો, મેદાન, એ બધું। પડછાયા આપણને પદાર્થના આકાર વિશે કેટલીક માહિતી આપે છે। ઘણીવાર પડછાયા આપણને તેમના આકાર વડે ગેરમાર્ગે દોરી શકે છે। આકૃતિ 11.4માં આપણા હાથ વડે તૈયાર કરાયેલા એવા પડછાયા દર્શાવ્યા છે જે આપણને તે કોઈ પ્રાણીઓના હોય તેવું માનવા પ્રેરે છે। તેનો આનંદ માણો। અહીંયા પડછાયા તમે જોઈ શકો છો જેના ઉપરથી આપણને કોઈ પ્રાણીઓના પડછાયા હોય એવું આપણને લાગે છે।